આપની સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચારની। ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। આવતીકાલે તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢ પ્રશાસને આ નિર્ણય લીધો છે। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે। જૂનાગઢથી આ મોટા સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર। વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે લેવાયો છે આ નિર્ણય। સરકારી સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય। હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે જૂનાગઢની પરિસ્થિતિને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા વિજયસિંહ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી વિજય, જણાવ્યું તો જે રીતે આજે પડેલા ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ શાળાઓમાં આવતીકાલે જે રજા રાખવામાં આવી છે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ કાર્ય છે બંધ રાખવામાં આવ્યું છે। વિદ્યાર્થીની સુરક્ષાને લઈને આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વહીવટી વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ જે જૂનાગઢ જિલ્લામાં સવારથી લઈ અને સાંજ સુધીનો જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો હતો, તેને લઈને માણાવદર 11 ઇંચથી વધુ વરસાદ, વંથલીમાં 8 ઇંચ અને જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 7 ઇંચ, સૌથી વધારે માણાવદર પંથકમાં વરસાદ પડ્યો છે અને અન્ય તાલુકામાં સરેરાશ 7 ઇંચથી વધુ વરસાદ પડતા જ્યારે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ કલેક્ટર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે 37 જેટલા જે રસ્તાઓ છે તે પણ પ્રભાવિત થયા છે। બીજી તરફ 27 જેટલા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। હાલ જ્યારે તંત્ર પણ એલર્ટ થયું છે, તેને લઈને શિક્ષણ કાર્ય આવતીકાલે બંધ રાખવામાં આવ્યું છે। બિલકુલ, તો શિક્ષણ કાર્યને પ્રભાવિત કરનારું આ ચોમાસું સાબિત થઈ રહ્યું છે જૂનાગઢ માટે। આજે પણ જૂનાગઢમાં વરસાદ વરસ્યો। જૂનાગઢમાં વરસાદના કારણે પાણીના ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ગયા વર્ષે પણ જૂનાગઢ માટે ચોમાસું ભારે સાબિત થયું હતું, કારણ કે ગઈ વખતે પણ વોટર લોગિંગના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ વખતે પણ ભારે વરસાદ અને તેમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષા મહત્વપૂર્ણ બની જાય છે। એટલે આવતીકાલે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રાખવાનો વહીવટી તંત્રનો નિર્ણય।